તો આ જે સ્ટેજે જ્યારે પહોંચે ત્યારે એને બધા વિકાર જે માત્ર છે એ ટળી જાય છે. તો પર્વતભાઈ થઈ ગયા, જીવબા થઈ ગયા, આ બધા જે ભક્તો થઈ ગયા, ગોપાળાનંદ સ્વામી થઈ ગયા, બ્રહ્માનંદ સ્વામી થઈ ગયા, એ બધા જે મુક્તો હતા એનું જે હોવાપણું જે હતું એ કાયમ આનંદમય શરીરની અંદર હતા. એટલે એને બધી નીચેની વસ્તુઓ ટચ કરતી નથી, એ બધા એની પર જતા રહેલા હતા, એ બધી ઓર્બિટની બહાર નીકળી ગયેલા હતા. માણસને કોઈ બી વસ્તુ બાંધે છે ક્યારે? તો કે જ્યારે પ્રકૃતિ ને પુરુષ એનાથી જે સર્જન થાય છે એની અંદર જ્યારે એનું મન ગુચાય ત્યારે એને બંધન કરે છે. જેમ આપણી પૃથ્વી છે એમાં 365 કિલોમીટરની જે રેન્જ છે ત્યાં સુધી ગ્રેવિટેશનલ ફોર્સ હોય છે, પણ એની બહાર જ્યારે કોઈ નીકળે ત્યારે આખું ફ્લોટિંગ થઈ જાય છે. એ ફ્લોટિંગ ક્યારે થાય? તો કે એની બેરિયર સ્પ્લિટ કરવી પડે. એમ એક ભગવાનનું જ્ઞાન અને ભગવાનનું ધ્યાન, એનાથી આપણું જે આ બેરિયર જે છે શરીરનું ને આત્માનું, એને તોડવા માટે એક જ્ઞાન જોઈએ છે ને એક ધ્યાન જોઈએ છે. એ જ્યારે બેરિયર તૂટે છે પછી આપણે પેલા આનંદ શરીર એની અંદર વિચરી શકાય છે. તો આજે નંદ સંતો જે હતા એમાં મુક્તાનંદ સ્વામી એમણે એક બહુ સરસ વાત કીધી છે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી જીવન મુક્ત જોગિયા અંતરે અરોગી જ્યાં લગી જગવિસ્તર્યો મૃગતૃષ્ણા પાણી તેમાં મોહ ન પામે મહામુનિ સ્વપ્નું તેને પ્રમાણી અનુભવી આનંદમાં. આ એક મુક્તાનંદ સ્વામીની એક કપલેટ છે કે જેને ભગવાનના સ્વરૂપનું અનુસંધાન થાય, જેને ભગવાનના સ્વરૂપના સુખની ઝાંખી થાય, એણે એને અનુભવી કહ્યું. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી જીવન મુક્ત જોગિયા અંતરે અરોગી. હવે અંતરમાંથી જે રોગ જે છે આ બધા વિકાર એ નીકળી ગયા. કેમ? કે એની અન્નની યાત્રામાંથી એ આનંદની યાત્રા સુધી પહોંચી ગયેલી વ્યક્તિ છે. જો આપણે પણ એ જ અન્ન ખાઈએ છીએ અને નંદ સંતો પણ એ જ અન્ન જમતા હતા, પણ આપણે અન્નથી મન સુધી અટકી ગયેલા છે. વિજ્ઞાન અને આનંદ આ બેનું એક લેકિંગ છે. એટલે જ્યાં સુધી મનુષ્યમાં વિજ્ઞાનમય આનંદમય શરીર વિકસિત થતું નથી ત્યાં સુધી એનામાં લોભ, મોહ, માન, ઈર્ષ્યા, ભોગ અને એક પ્રબળતા રહે છે. એ પ્રબળતા રહેવાનું કારણ કયું છે? તો કે એનું જે જીવવાની જે દશા જે છે એ ઉત્તરોત્તર જે પ્રગતિ થવી જોઈએ એ થઈ નથી. એને કારણે આ બધી વસ્તુના ટ્રેપની અંદર એ રહે છે. તો જેને જીવતા જ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો હોય, જીવન મુક્ત, એ કેવા હોય? તો કે એને જીવતા જ એને મૃત્યુને સ્વીકારી લીધું છે, એટલે એને મોત સતાવતું નથી. એ જીવન મુક્ત કીધા છે.
એટલે આપણો જે સંપ્રદાય જે છે એ જીવન મુક્તાનો સંપ્રદાય કહેવાતો. કેમ કે ભગવાને જીવતા જ મુક્તિ શીખવાડી છે. એ જીવતા મુક્તિ કઈ? તો કે એની જે જર્ની છે એ અન્નથી આનંદ બ્રહ્મ સુધી પહોંચી ગયેલી છે. એટલે એને મર્યા પછી મુક્તિ નથી, એને જીવતા જ મુક્તિ છે. તો શ્રીજી મહારાજના સમયની અંદર આવા ઘણા પ્રસંગો બનેલા છે, જેને આપણે સત્સંગમાં વાંચીએ છીએ, એને સાંભળીએ છીએ, પણ એનું રિલેશન જ્યારે આવી વસ્તુઓ સાથે કરીએ તો આપણને એનું વસ્તુનો ખ્યાલ આવે. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ એક વાત લખી છે. સત્સંગની અંદર અખંડાનંદ સ્વામી થઈ ગયા. અખંડાનંદ સ્વામી જે હતા એને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો જે આનંદ, એનો અખંડ અનુભવ રહેતો હતો અને કાયમ ભગવાનની મૂર્તિમાં એની વૃત્તિ સ્થિર હતી. એમનું જે માનસિક ચેતના જે છે એ અન્નકોશમાંથી પ્રાણકોશમાં જઈ, પ્રાણકોશમાંથી મનોમય કોષમાં ગઈ, મનોમય કોષમાંથી વિજ્ઞાન કોષમાં ગઈ, અને વિજ્ઞાન કોષમાંથી જઈ અને આનંદમય કોષમાં સ્થિર થયેલી હતી. એટલે એ એક વખતે સત્સંગ કરવા નીકળે છે તો એક નિર્જન ઝાડી આવી રસ્તામાં, જંગલ જેવું હશે, ત્યાંથી એ પસાર થતા હતા. તો ત્યાં સામા 4 વાઘ મળે છે. આ નિષ્કુળાનંદ સ્વામીનું લાઈવ ટેલિકાસ્ટ છે. આ સાંભળેલી નહીં, અનુભવેલી વાત છે. એમને પ્રત્યક્ષ શ્રીજી મહારાજ થકી કે નંદ સંતો થકી જે વસ્તુનો અનુભવ કર્યો એ વસ્તુ એમને લખેલી છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે અખંડાનંદ સ્વામી હતા. પહેલા અખંડાનંદ સ્વામીને એક કેરેક્ટર બનાવે છે કે એક અખંડાનંદ આનંદી, કામ ક્રોધમાં ન ચડે કદી, અતિ ત્યાગીને તપસી તને, દુઃખમાં ન ડગે મને, ભય વિગ્રહ વિપત્તિ આવે, માના માને મન ન ડોલાવે, સદા સુખિયા સમજણ માય, હરે ફરે હરિની ઈચ્છાય. એટલે કેટલી બધી વસ્તુ એમાં લખી દીધી છે કે સદા આનંદી હતા એમ કે, અને કામ ક્રોધમાંથી એ કોઈ દિવસ ક્રોધથી કોઈ દિવસ ચલિત થતા નતા, અને ભય આવે વિપત્તિ આવે તો પણ એ ચલિત થતા ન હતા. કેમ કે આનંદમય જે કોષ છે, આનંદ બ્રહ્મ જે છે, એમાં એની વૃત્તિ સ્થિર થયેલી છે. એટલે એ જે સ્વામી આગળ જાય છે ત્યારે 4 વાઘ મળે છે. હવે એ 4 વાઘ મળે, આપણે એની જગ્યાએ અખંડાનંદ સ્વામીની જગ્યાએ આપણે ઊભા રહીએ તો આપણે એ પરિસ્થિતિનો આપણને ખ્યાલ આવશે કે આવી પરિસ્થિતિમાં શું થાય એમ કે. તો જે વાઘ આવ્યા એની સામે એમને તરત વિચાર કર્યો. એટલે આ જે શરીર છે એ પણ પ્રકૃતિ ને પુરુષ એનું કોમ્બિનેશન છે. એટલે એ જ્યારે એમ કે ભગવાન સ્વામિનારાયણનો મને સંબંધ થયો ત્યારે હું એનાથી ઉપર નીકળી ગયો છું અને હું ભગવાનના ધામને જઈશ ને વાઘ ખાશે તો એનું પણ કલ્યાણ થશે, તો મારો સાધુનો ધર્મ તો કલ્યાણ કરવાનો છે. એટલે ત્યાં વાઘની સામા જાય છે. તો અખંડાનંદ સ્વામી એ જ્યારે વાઘ સામા મળે છે તો એમણે એક વિચાર્યું કે આજે આ દેહનો કાળ આવી ગયો છે એમાં. કેમ કે સામે વાઘ હોય એટલે બીજું એમાં શું થાય? વાઘ હાર થોડો પહેરાવાનો છે. વાઘ સામો મળે એટલે ફાડી ખાય, એ તો એનો ગુણધર્મ છે. તો એમ કે મોડું વહેલું આ દેહ તો પડવાનું હતું, એમાં કોઈ સંદેહ નથી. એ અનચેન્જ વસ્તુ છે, એમાં કોઈ વસ્તુનો ફેરફાર થતો નથી. એમ કે ગમે ત્યારે આ મારો દેહ જે છે એ પડવાનો હતો. એટલે આ જો વાઘ જે છે એ મારા દેહને જો ખાશે તો એનું કલ્યાણ થશે. કેમ કે મારા દેહને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો સંબંધ છે. આવી એક ઊંચી ભાવનાથી એ આગળ જાય છે. અને ગમે ત્યારે આ મારો દેહ તો પડવાનો જ હતો, એને બાળવાના જ હતા, પણ એ વાઘ ખાશે તો એનું કલ્યાણ થશે. આવી એક ભાવનાથી એ વાઘની સામે જાય છે. હવે આ જે પ્રસંગ બને છે એની નિષ્કુળાનંદ સ્વામી એક નોંધ લે છે. ચાલ્યા અખંડાનંદજી જ્યારે, આવ્યા અલબેલો વારે ત્યારે,
જાણ્યું જનને મારશે વાઘ, બહુ કષ્ટે થાશે તન ત્યાગ. તે તો મુજથી કેમ સેવાય, જોવું હું દાસને દુઃખ થાય. માટે અવશ્ય એને ઉગારું, આજ સંકટ માહીથી તારું. એમ હરિએ કર્યો વિચાર, કરવી અખંડાનંદની વાર. જો શ્રીજી મહારાજ અંતર્યામી છે, એમણે ગઢડામાં બેઠા બેઠા આ વસ્તુને જોઈ. મારા એક સંત વાઘની સામે જાય છે અને વાઘ ફાડી નાખશે તો એનું કેટલા કષ્ટથી એનું તન પડશે, એમ કે એના તનનો ત્યાગ કેટલા કષ્ટથી થશે, એમ કે હું હોઉં અને મારો આશ્રિત આવી રીતે દુઃખી થાય એ કેવી રીતે પાળવે. એમ ભગવાને ત્યાં મનોમન એક નિશ્ચય કર્યો કે આજે એમ કે એને સંકટમાંથી ઉગારું. પણ એ ઉગારવાનો સંકલ્પ કેમ કરે છે તો કે એનું અનુસંધાન માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણના આકારની અંદર પરોવાયેલું છે. એટલે એને દેહની પણ પરવા નથી અને એ ઉલટાનો એવો વિચાર કરે છે કે આ વાઘનું પણ કલ્યાણ થશે. એને કેટલો મહિમા છે કે મારા શરીરને પણ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો સંબંધ છે.